હું કોણ ગબ્બરના ગોરવારી અંબે હેલા તમને હું શું કહું છું તારું તો અત્યારમાં ચાલુ થઈ ગયું. તમે આ મોડા સુધી મઢે કેમ બેહો છો જો કરીને નહીં નામાં જેવી વાત તારું હાવ આવું જ હોય. અત્યારે નવરાત્રી હાલે છે એટલે ભાઈ કુટુંબ બધા મઢે હોય ને એટલે ના બેઠા હોય એટલે મોડું થઈ જાય. આ રોજ રોજ 2 વાગે આવો છો અને મોડા સુધી હુઈ રહ્યો છો ને એટલે મારે કામે મોડું થાય છે. પણ આ માતાજીના નોરતા 9 દિવસ હોય અને એમાં વરજીમાં એક જ વાર આવે એમાં તને શું વાંધો છે? પણ આ કામે મોડા જાવશો ને એટલે મારે કામે મોડું થાય છે. પણ હું ક્યાં તારે આડે આવું છું? આ આખું ઘર ભગતનું જ છે. પણ આ સેવા પૂજા કરવી એ સારું જ કહેવાય. એ આ નોરતા શરૂ છે ને ત્યારનું આ સંજયભાઈની બાયડીનું કામમાં જરાય ધ્યાન જ નથી. હે ભગવાન, તને આ બધું નહીં સમજાય. સારું લે હું કામે જાઉં હવે. એ હારો આજ તમારા ભાઈને પણ કામે લેતા જાવ. ઈ 10 વાગે જાગશે ને કામે મોડા આવશે. એ સંજા હાલ હવે કામે જવાનું મોડું થાય છે. હા મોટભાઈ હાલો એ આ 2 ભાઈ તો કામે વી ગયા પણ આ ઘરના બધાય કામ બાકી છે. આને હીરા વોળે થોડા કામ શીખી દઉં એટલે થપ થઈ જાય. આ નોરતા ચાલુ થયા ને તેની મહારાણી નકરી ટોકરી લઈને માતાજીના ફોટા સામું જ હોય. માતાજીની સામે હાથ જોડીને બેસવાથી આ ઘરના કામ બધાય નહીં થઈ જાય. રિંકલ આને તો હવે ઝટકાવી જોશે. એ હિરલ તારે માતાજીના પૂજા પાઠ થઈ ગયા કે બાકી છે? હા ભાભી થઈ ગયા. જો આ માતાજીનું પરસાદી. મારે પરસાદી નથી ખાવી. શી ભાભી આ તો અંબે માની પરસાદી કહેવાય. આનો અનાદર ન કરાય. એ હા હા મને ખબર પડે છે. તું આમ ઘરના બધાય પહેલા કામ કર. હા ભાભી લ્યો રિંકલ તારો રો એક જ સાથે હિરલ બધાય ઘરના કામ કરશે અને હું કરીશ આરામ. ભાભી ઊભા થાવ. હુવા દે આમ. ભાભી ઊભા થાવ. શું છે બોલ. ભાભી કચરા પોતા અને કપડા વાસી કામ બધું થઈ ગયું. હવે હું બાજુના ઘરે રાધાબેનના ઘરે જાઉં. તે જાને એમાં મને હું જગાડી. એમ નહીં ભાભી, હું ત્યાં બેહું ને ત્યાં લગી અખંડ દીવાનું ધ્યાન રાખજો ને. જા. એ રાધડી હું કહેતો તે હિરલબેન આય બે. લે બેન તારો ગરબો તો ઝગમગારા નાખે છે. હા બેન આ વખતે તો અમે ગરબો હાથે શણગાર્યો છે. હા બેન અસલ ગરબો. જો તો ભાભી હું કેવો લાગો છું? અરે વાહ અસલ નરેશ કનોડિયા જેવા લાગો છો. હા ઓ રાધા. લાલાભાઈ આજે તમારે નિશાળે થેલો નથી લઈ જવાનો? ના ભાભી આજે અમારે સ્કૂલમાં નવરાત્રી ઉજવવાની છે ને એટલે થેલો નથી લઈ જવાનો ને બધાયને નવરાત્રી જેવો લુક આપવાનો છે. સારું લાલભાઈ તમે તમારા ભાઈનું ટિફિન લેતા જાવ ને વસાળે કારખાને દેતા જજો. લાલા તમારે નિશાળે અંબેમાની આરતી કરે? હા પણ કાચી કેમ એમ પૂછ્યું? લે આ પૈસા પ્રસાદીના નામે મૂકી દે. એ હા આયો લાલભાઈ આ ટિફિન તમારા ભાઈને દઈને છે. એ હારું હાલો ભાભી તો હું જાઉં. હા સારું. લે બેન રાધા હું જાઉં. હું અમથા જ આવી. હે હિરલબેન તમારે સાંજે પલોટે ગરબીએ દર્શન કરવા આવું છે? અંબેમાના દર્શન કરવા તો આવવાનું જ હોય ને. સારું બેન વેલા હાર સાંજે આવજે. એ હારું બેન લે હું તો જાઉં. સારું લેતે આવજે. ભાભી તમે અખંડ દીવાની ધ્યાન નથી રાખી. અખંડ દીવો તો ઓલવાઈ ગયો. અરે ર આ નિરાતે હુવાય નહીં દે. શું છે તારે? ભાભી આ દીવો તો હલવાઈ ગયો. તમે ધ્યાન નતું રાખ્યું? એ તારા દિવસનું મારે ધ્યાન રાખવાની નવરાઈ નથી અને આવા ખોટા
આ ઘી બાળવાનું બંધ કર. ભાભી ભાભી આવું કરો માં, આ તો અંબે માનું અપમાન થયું. એ અંબે માં, એ અંબે માં. મારી જો બોલવનારને અને મારું અપમાન કરનારને ગબ્બર મારી માં અંબે એના ને હિરલ, એ હિરલ, ક્યાં ગઈ? ટિફિન લાવ્યો તો, મારે મોડું થાય કારખાને જવાનું. આ લ્યો ટિફિન. હું તમને શું કહું છું, માતાજીના નોરતા પૂરા થવા આવ્યા, હવે 2 નોરતા જ બાકી છે. મારે ગરબી મંડળે પ્રસાદી દેવી છે, તો તમે પ્રસાદી લેતા આવજો ને. ઓહો હો, અહીંયા જ ભક્તિ ઉભરાણી છે. રોજ રોજ માતાજીના પૂજા પાઠ અને પરસાદી ધરવાની, અને રોજ સાંજે સાંજે ખોડા ખોડે ઉલાળા મારવાના. આવી કઈ ભક્તિ હોતી છે? ભાભી, એમાં શું થઈ ગયું? તમને શું વાંધો છે? લે જો તો ખરા, કોઈને કાંઈ કહેવાતુંય નથી. હા, થઈ તો કાંઈ નથી ગયું, પણ ઘરના બધા કામ કરવા પડે ને, એટલે આવા ખોટા થતી આદરા છે. પણ ભાભી, તમે પણ માતાજીની આરાધના કરતા હોય તો તમને ક્યાં કોઈ ના પાડે છે? હશે ભાભી, સારું એટલે હું કારખાને જાઉં છું. એ હા, એ વાલા મુઈ, મારું મોઢું હું જોશો? આમ સાની માની કામે વળે. ભાભી, આજ મારે માતાજીનો થાળ ધરવાનો છે, તો બપોરે શું બનાવું? હે રામ, આને તો હું કઈ કઈ થાકી ગઈ. એ તારી અંબે માને પાણકા ધર. ભાભી, તમારે જે કેવું હોય મને કયો, મારી અંબે માને કાંઈ ન કહેતા. માતાજીનું અપમાન ન કરાય ભાભી. એ આમ નકરી અંબેમાં શું કરશો? આમ બપોરાનું તૈયાર કર, મને ભૂખ લાગી છે. સાંભળ, એક વાતનું ધ્યાન રાખજે, 12ના ટકોરે જમવાનું તૈયાર હોવું જોઈએ, નકર મારા જેવી કોઈ ભૂંડી નહીં. હે ગબ્બરના ગોખવાળી માં અંબે, તારી ભક્તિનું મને આવું પરિણામ મળ્યું. હે માં અંબે, મારાથી આ દુઃખ સહન નથી થાતું. હું તારી આરાધના કરું છું. મારી જેઠાણી મને સેવા પૂજન નથી કરવા દેતા. એ માં, મને માફ કરજો. હે માં અંબે. હે માં અંબે, તમારી આ દીકરીનો થાળ સ્વીકારજો. ભાભી, હાલો બપોરા કરવા. હા, લાય મને ભૂખ જ લાગી છે. ભાભી, મારા જેઠને ટિફિન મોકલાવાનું છે કે જમવા આવવાના છે? એ મેં એને ટિફિન મોકલાવી દીધું છે. વાતું નથી કર્યું, મને ખાવાનું દે. જો ભાભી, આ પ્રસાદી ફૂકો મેવો છે, પછી તમે નિરાતે જમજો. જય માં. ઓય કામણગારી, આ તે હું બનાવ્યું છે? મારી થાળીમાં કેમ પાણકા છે? ભાભી, મને શું ખબર? નક્કી આને કાંઈક મેલી વિદ્યા કીધી છે, નકર કાંઈ મારી થાળીમાં ભાણા થોડા થઈ જાય. હાસુ બોલ, શું કર્યું છે તે? ભાભી, મેં કાંઈ નથી કર્યું. તે રેખા, આય બેસ. બેન રિંકલ, કેમ આમ મોળા જેવી દેખાશો? રેખા, હમણાં જમવાના ટાઈમે મારી સાથે કાંઈક અજીબ થયું. બેન, પણ શું થયું ઈ તો કે, પછી કઈક ખબર પડે. એ બપોરે જમવાના સમયે બેન, આવું થયું? હા બેન, મને તો લાગે છે કે આને કઈ મેલી વિદ્યા પડતી છે. કઈ બેન, તારું હાસું, મને થોડાક દેખાય એવું લાગે જ છે. હે બેન રેખા, હવે આનો રસ્તો મારે શું કરવો? એ બેન, તું ધ્યાન લઈને સાંભળશે. આપણા ગામના સીમાડે અઘોરી બાબા આવ્યા છે, તું ન્યા જા. હે બેન, આ શું? હા બેન, હારું લે બેન, તે હું જાઉં. બેન, એક કામ કરીને
તું પણ મારા હારે હાલ લે, મને એટલા બીક લાગે. સારું લે બેન, આપણે કાલ જશું. તમારા ભાઈ કામે વહી જાય ને પછી. હા તે આપણે એમ જ કરીશું. તારા ભાઈ કામે વિયા જાય ને એ પછી જાશું, નકર મને ખીજાશે. સારું લે બેન, ઝાઝી વાતું ના ગાડા ભરાતે હું જાઉં છું. એ હારું લે, આવજે અને હવારમાં પાછી હબ આવજે હો. એ હો. જો ભાભી તમારે પાણી પીવું છે? મારે નથી પીવું, જા તું આવ. એ બેન નવરી થઈ ગઈ હો તો હાલ. હારું હાલ બેન, હબ હબ જાય હાલ. वाह जय महाकाल, जय महाकाल, जय काली कलकत्ते वाली तेरा वतन न था खाली। आयुष्मान भव बेटी। બાબા અમારા દુખડા ભાંગો. હા બાબા અમારા દુખડા ભાંગો. बोलिए बेटी क्या हुआ है? બાબા આ મારી બેનપણી છે, એની દેરાણીને મેલી વિદ્યા આવડે છે. હા બાપુ, બપોરે જમવા બેસી ને તો જમવાનું હોય ઈ પાણા બની જાય છે. મને તો બહુ બીક લાગે છે. આનો કાંક રસ્તો કરો ને બાપુ. અરે મારા ગુરુ જેવી મેલી વિદ્યા કોઈને આ પંથકમાં નથી આવડતી, તો એ હું મેલી વિદ્યા કરવાની છે? અરે બાબા અમને બહુ બીક લાગે છે, આનો કઈક માર્ગ દેખાડો ને. अरे बेटी इस बाबा के होते हुए तुम्हें डरना नहीं है। मैं तुम्हें एक तावीज बना के देता हूँ। इस तावीज को अपनी देवरानी के गले में बांध देना और उसका 3 दिन में मृत्यु हो जाएगा। केला इसको तावीज बना के दो। लो बेटे। आयुष्मान भव। वाली कलकत्ते वाली तेरा वसन न जाए खाली। हुम्बा हो हुम्बा। हे बाबा, हे राम, हे राम, हे राम। આ અમિત માતાના મોઢે કસમાઈ ગયો છે. આ એના ઘરના અને આ રેખાઓ આ ઓલા બાબા પાસે ગયા, મેલી વિદ્યાવાળા પાસે. આ બધું શું થાય છે? અમિત છે નહીં, અમિત આવે એટલે એને હું જાણ પેલા કરીશ. મારા મારા પર આવા મેલા વિદ્યાના કાવા દાવા અરે મારા પગ ભરાઈ ગયો છે. હું કોણ ગોરનારી અંબે. હે હિરલ, તું શું કામ કરશો? આ કામ બધાય પડતા મૂક ને, ઘડીક મારી પાસે નિરાતે બેસ. હા બોલો ને ભાભી. તું હમણાં કાથી હાવ મોળી પડી ગઈ છો. મને લાગે છે તું નજરાઈ ગઈ છો. ના ભાભી, મારી માથે તો અંબે માના હાથ છે, મને કાંઈ ન થાય.
ઈ જે હોય ઈ મને તારી ઉપાધિ થઈ ને એટલે હું આ તાવીજ લાવી સૌ. લાય તને હું બાંધી દઉં. હા બાંધી દો ભાભી. એ હારું ભાભી હું જમવાનું તૈયાર કરું. એ તારા જેઠનું ન રાંધી ઈ કસમાં જાશે આશાપુરા માના દર્શન કરવા હો. એ હારું લ્યો. હવે તું જો 3 દીમાં તારો ફેસલો. 3 દીમાં તું તો ખતમ. આવા ઘોર કળિયુગમાં આવા પાખંડીઓથી મારા ભક્તો પીડાય છે, એની વારે હું જરૂર જાશ. દીકરી ઊભી થા બેટા. દીકરી દીકરી ઊભી થા બેટા. માજી તમે કોણ છો અને મને શું થયું તું? કાંઈ નહીં બેટા, તને થોડાક ચક્કર આવી ગયા હતા. પણ માજી તમે કોણ છો? હું તમને નથી ઓળખતી. બેટા હું અહીંથી બાજુના ગામમાંથી 12 ગામ જતી હતી. તે તને ચક્કર આવી ગયા હતા તે હું દોડીને તારી પાસે આવી. સારું લે બેટા, હું જાઉં છું. બેટા દીકરી અંબે માની પૂજા અને આરાધના કરવાનું ન ભૂલતી. ભલે માજી. એના 3 દિવસ થઈ ગયા પણ તારી દેરાણીમાં તો કાંઈ ફેર દેખાતું નથી. હા બેન, હું વિચાર કરું છું. મને લાગે છે કે ઓલા તાંત્રિક બાબા કરતા એની મેલી વિદ્યા ઊંચી લાગે છે. મને પણ એવું જ લાગે છે, પણ એક જ રસ્તો છે. ઈ જો કામ કરી જાય ને તો ભક્તાણીનો છૂટક્યો થાય. પણ બેન કે તો ખરી, મારે છુટકારો જ મેળવવો છે. તો સાંભળ બેન, ઓલી રાધા અને તારી દેરાણી ઓલા પ્લોટમાં રાહડા લેવા જાય છે ને, ઈ મોડી રાતે આવે છે. તો પછી તારા દેરને કાન ભંભેડી કરીને એટલામાં તું સમજી ગઈ ને કે પછી તને સમજાવું? હા બેન, સમજી ગઈ. તારે થોડું મને કેવું પડે. તો પછી કર કામ ચાલુ. હા, હવે વારો છે આંબે માની ભક્તાણીનો. હે સંજયભાઈ, આજ તમારે કામે નથી જવાનું? ના ના ભાભી, આજ તો સહેલો નોરતું છે ને તે રજા છે. સંજયભાઈ, આ નોરતા પૂરા થાય ને તો સારું છે. હવે કેમ ભાભી એમ બોલો છો? એ આ તમારી બાયડી નોરતા ચાલુ થયા ને તેની રોજ રાતે મોડી આવે છે. તમે તો મઢે હોય એટલે તમને તો કાંઈ ખબર ન હોય. રોજ મને એમ કહીને જાય છે કે હું ગરબીએ જાઉં છું. પણ આ માતાજીની ગરબીએ શું 2 વાગ્યા સુધી ગરબા લેતા હશે અને મોડી રાતે આવે અને કાયમ એકલી જ હોય. આપણને શું ખબર આ ગરબાના નામે ક્યાં જાતી હોય. એટલામાં સમજી ગયા ને સંજયભાઈ કે હું કેવા માંગુ છું. તમારી વાત સાચી છે ભાભી. બાઈ માણા આટલી મોડી રાતે ઘરે આવે? એ તો તમે જ બોલાવીને પૂછી લ્યો ને. હિરલ, હે હિરલ, બહાર આવ તો. બોલો શું કામ છે? ભાભી કઈ વાત સાચી છે? પણ ભાભી શું કે છે મને શું ખબર હોય? તમે કઈક વાત કરો ને. તો સાંભળ, આ રોજ રાતે ગરબા રમવા જાય મને પોણ નથી. તને કેટલી વાર ના પડે નહીં જવાનું રાતે મોડા સુધી?
તોય તું જાશો રોજ રોજ તને કેટલી વાર ના પાડવાની અખણ અખણ ને જાવ ગરબા રમવા અમિતે ઘરે નથી અને આ બધું નાના વહુ ઉપર કેવું થાય છે લે આ અમિત આવ્યો તું ઝટ ઘરે હાલ પણ હું છું વાલા દાદા એ તો કયો પેલા કહેવાનો વખત નથી બટા તું ઝટ ઘરે હાલ હાલો 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 હિરલ મને બસાય આ મને શું થયું સંજયભાઈ સંજયભાઈ આ તમને શું થાય છે આ તમારી વ્યથાની સમજે આ બધાને શું થાય છે આ બધું શું છે બટા સંજય તને શું થાય છે દીકરા અમિત આમ જો તો ખરા આમ જો બધાને શું થાય છે અરરરરર, શું થાય બાપા આમ તો બટા બેઠો થા બટા ગોપાલ આ હિરલ વહુનો રોવાનો અવાજ આવ્યો ને એટલે હું આ અમિત દીકરાને બોલાવીને આવ્યો આમ જો તો ખરા આ બધાને શું થાય છે સંજયની ભાભી તને આ શું ખાવા મળ્યું તું આમ કેમ કરશો હું બોને મને કાંઈ થાય છે મને નથી ખબર આ શું થાય છે મને બટા અમિત મને ખબર છે આ બધું શેના કારણે થાય છે તારા નાના ભાઈના ઘરના અંબે માના પરમ ભક્ત છે આ તારા ઘરના અને આ પરવીનના ઘરના એ થઈને સંજયની કાન ભભેણી કરી અને આ બધું ભૂત ઊભું કર્યું બટા તા અમિત એટલું જ નહીં આ હિરલ વહુને ઢોર માર માર્યો અને માં અંબાનું ગબ્બરના ગોખવાળી માં અંબાનું ઘોર અપમાન કર્યું બટા ઘોર અપમાન કર્યું એટલે આ બધું આ અંબે માં આ બધા ઉપર કોપાયમાન છે બટા કોપાયમાન છે હિરલ હિરલ મને આમાં માફ કરી દે મને આમાંથી છોડાય અમારા દાદાની વાત સાચી છે મારી નહીં અંબે માની માફી માંગો હે અંબે માં અમને માફ કરી દો હે અંબે માં હે અંબે માં તમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ માં હે અંબે માં અમને માફ કરો અંબે માં અમને માફ કરો હિરલ તું માતાજીને આરાધના કર તો તમને બધાને છોડશે હે અંબે માં ચોરું કસોરું થાય પણ માવતર ગમાવતર ન થાય અંબે માં હું બધાય વચ્ચે હું તમારી માફી માંગુ છું આ બધાને હાજા કરી દો માં અંબે બધાને હાજા કરી દો મારા ઘેવના બધાને માફ કરો કે હા મારા હેરાને ગબ્બરના અંબે ક્યારે નહીં છોડી અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દેજો હે અંબે માં આજે 9મું નોરતું છે અને કાલે દશેરા છે એટલે અમે તમારો ગરબો બધાય ધામધૂમથી દેવથાને મૂકી આવશું બોલો અંબે માની જય બોલો અંબે માની જય હવે તમારો વારો છે
ये क्या हो रहा है? મારા મારા હેરાને હેરાન તમારી આવી હાલત મેં કરી ये क्या हो रहा है? माताजी તમે કોણ છો? હું આરાસ અંબે माताजी हमें माफ करो। माताजी हमको माफ कर दो। માફ તો આપને કરું છું આવી અંધશ્રદ્ધામાં કોઈ હેરાન ન કરતા આરાસ અંબે પાતાળમાં પહોંચાડી દો। माफ कीजिए, माफ करो। अम्बे माँ की जय, अम्बे माँ की जय, अम्बे माँ की जय। એ હિરલબેન હાલો હાલો હટ ગરબો મૂકવા જવાનું એ હા હાલો આપણે માતાજીનો ગરબો ધામધૂમથી મૂકવા જવાનું છે તો હા મિત્રો અમારી આ સ્ટોરી ઉપરથી એ શીખ મળે છે કે આ કાળા કળિયુગમાં ભક્તિ આપણે શ્રદ્ધાથી કરવી ને તો દેવી દેવતા હાજરા હજુર છે અને હા ભક્તિ તો આપણે શ્રદ્ધાથી જ કરવી જોઈએ અંધશ્રદ્ધાથી નહીં તો અંબે માની જય જય માતાજી।